વહાલા બાળકો, ઘણા સમય પહેલાની વાત છે. એક ગાઢ જંગલ હતું જેમાં ઘણા બધા પ્રાણીઓ એક સાથે રહેતા હતા. તે પ્રાણીઓમાં એક સિંહ હતો જેનું નામ હતું શેરસિંહ. શેરસિંહ વાસ્તવમાં સિંહ હતો, પણ તેની આદતો બીજા બધા જ પ્રાણીઓ જેવી હતી. તેને ન તો કોઈને મારવું ગમતું અને ના તો મારીને ખાવું ગમતું અને ના તો તે માંસાહારી હતો. તેના વિચારો એવા હતા કે તે માત્ર ને માત્ર ફળો જ ખાશે. શેરસિંહ જંગલમાં સાદગી ભર્યા સ્વભાવવાળા જેટલા પણ પ્રાણીઓ હતા તેમની સાથે રહેવું અને તેમની સાથે ઝાડ પર ચડીને જે ફળ છે તેને ખાવું તેને સારું લાગતું. આ બધું જ જોઈ જંગલના તમામ પ્રાણીઓ તેની બહુ જ મજાક ઉડાડતા હતા. જ્યારે જંગલના બધા પ્રાણીઓ તેની બહુ જ મજાક ઉડાડતા ત્યારે તેને મનમાં ખૂબ જ ખરાબ લાગતું. પણ છેવટે સિંહ કરે તો શું કરે, તે અંદરથી ખૂબ જ નબળો હતો. એક દિવસે સિંહે ઝાડ પરથી સફરજન તોડીને ખાવાનું શરૂ કર્યું.